હીરાનગરી અને આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરના નવા કલેક્ટર તરીકે આઈએએસ તેજસ દિલીપભાઈ પરમારે આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. સુરત જિલ્લાના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા તરીકે આજે નવા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમારે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન સુરત જિલ્લાના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, શુભેચ્છકો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરીને નવી ઇનિંગ્સ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિધિવત રીતે સુરત કલેક્ટરનો પદભાર સંભાળ્યા બાદ તેજસ પરમારે તુરંત જ એક્શન મોડમાં આવીને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સુરત શહેર અને જિલ્લામાં ચાલી રહેલા વિવિધ હાઈ પ્રોફાઇલ વિકાસ કાર્યો, સરકારી યોજનાઓની પ્રગતિ, રોજબરોજની વહીવટી કામગીરી તેમજ આમ જનતાને સ્પર્શતા જનહિતના સરકારી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને પ્રાથમિક સમીક્ષા કરી હતી. સુરત જેવા ઝડપથી વિકાસતા મેટ્રો સિટીમાં નવા કલેક્ટરના આગમનથી વહીવટી તંત્રમાં એક નવી ઉર્જા, નવી દિશા અને ગતિ મળશે તેવી આશાઓ પ્રબળ બની છે. વહીવટીમાં પારદર્શિતા લાવવા અને લોકોની સરકારી કચેરી લક્ષી સમસ્યાઓને ઝડપી નિકાલ કરવા માટે નવા કલેક્ટર સક્રિય ભૂમિકા ભજવશે તેવું દેખાઈ રહ્યું છે. નમસ્કાર. આજે 18/5/2026 ના રોજ મને સુરત જિલ્લામાં મેં આજે વિધિવત કલેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે. સુરતની જે વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે અને તેમાં મને એક ટીમ મેમ્બર તરીકે જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને જે મળતી મૂળભૂત સુવિધાઓ જે કલેક્ટર કચેરી તરફથી અને સરકારના વિવિધ અન્ય વિભાગો તરફથી જે સુવિધાઓ મળે છે તે તમામે તમામ છેવાડાના લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે માટેનો મારો પ્રયત્ન રહેશે. અને મેં ફરી જણાવ્યું તેમ સુરત દેશનું સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું શહેર પણ છે અને જિલ્લો પણ એ રીતે વિકાસ સતત કરી રહ્યો છે. એટલે અમારા અગાઉના જેટલા પણ પુરોગામી કલેક્ટર્સ શ્રી હતા તેમના દ્વારા જે પણ નવી પહેલ કરવામાં આવી છે તેને પણ સતત ચાલુ રાખીને આગળ આપણે વધુમાં વધુ સારા કામ કરી શકીએ તેવો મારો હંમેશા આશય રહેશે અને નાનામાં નાના માણસને મદદ થાય તેવું મારો પ્રયત્ન રહેશે. થેન્ક યુ. આભાર. જય હિન્દ.